નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ પર એક નવા વિડીયોમાં। મિત્રો, તમારે ભૂલથી પણ દહીં સાથે આ 8 વસ્તુઓ ન ખાવી જોઈએ। આ 8 વસ્તુઓ તમારા સ્વાસ્થ્ય માટે ઝેર બની શકે છે। નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ। સ્વાગત છે તમારું અમારી ચેનલ પર। દહીં એક ભારતીય ખોરાકમાં ખવાતી એક એવી વસ્તુ છે કે જેના ઉપયોગ દરેક ઋતુ, દરેક ઉંમર અને દરેક રોગમાં કોઈને કોઈ સ્વરૂપમાં થાય જ છે। દહીં માત્ર સ્વાદિષ્ટ જ નથી, પણ તેનાથી પણ વધુ તે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે। તે પાચન શક્તિ વધારે છે અને રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે અને ત્વચાને, વાળ માટે પણ ફાયદાકારક છે। પરંતુ શું તમે જાણો છો કે દહીં સાથે કેટલીક વસ્તુઓ ખાવાથી તેના બધા જ ફાયદા ખતમ થઈ જતા નથી, પરંતુ આ મિશ્રણ ઝેર જેવું પણ કામ કરવાનું શરૂ કરી દે છે। આયુર્વેદ અને આધુનિક વિજ્ઞાન બંને મુજબ કેટલીક ખાદ્ય ચીજો સાથે દહીં ખાવું સ્વાસ્થ્ય માટે અત્યંત નુકસાનકારક હોઈ શકે છે। તો ચાલો મિત્રો, હવે જાણીએ કે એવી 8 વસ્તુઓ વિશે જે ક્યારેક દહીં સાથે ન ખાવી જોઈએ। વિડીયોમાં આગળ વધતા પહેલાં મિત્રો, મારી તમને એક જ નાની એવી વિનંતી છે કે જો તમને આ વિડીયો ગમે છે તો આ વિડીયોને લાઇક અને શેર જરૂર કરી દેજો। એક સુંદર કમેન્ટ કરો અને ઉપરાંત કમેન્ટ બોક્સમાં જય મા લક્ષ્મી લખવાનું ચૂકશો નહીં। મિત્રો, આ વિડીયો ખૂબ જ માહિતીસ્પ્રદ બનાવ્યો છે, તેથી જ આ વિડીયોને સ્કીપ કર્યા વિના અંત સુધી જરૂર જોજો। નંબર 1, દહીં અને ડુંગળી। મિત્રો, દહીં અને ડુંગળી શરીરમાં ઝેરી તત્વો વધારે છે। મિત્રો, દહીં અને ડુંગળીનું મિશ્રણ ઘણીવાર રાયતા અથવા તો સલાડમાં એકસાથે ખાવામાં આવે છે, પરંતુ આ મિશ્રણ આયુર્વેદ અનુસાર દોષો બનાવે છે। કારણ કે એ છે કે દહીં ઠંડુ અને ભારે હોય છે, જ્યારે ડુંગળી ગરમ અને તીખી હોય। પરિણામે બંને મળીને શરીરમાં ઝેરી તત્વો બનાવે છે। તેનાથી થતી સમસ્યામાં એસિડિટી, પેટમાં બળતરા, ત્વચાની એલર્જી અને ખીલ જેવી સમસ્યા થઈ શકે છે। નંબર 2, દહીં અને માછલી। આ એક ધીમું ઝેર છે જે અંદરથી નુકસાન પહોંચાડે છે। મિત્રો, આ મિશ્રણ સૌથી વધુ ખતરનાક માનવામાં આવે છે। ઘણા લોકો લંચ કે ડિનરમાં માછલી સાથે રાયતું ખાતા હોય, પરંતુ આ આદત ઘાતક પણ હોઈ શકે છે। મિત્રો, આયુર્વેદ દૃષ્ટિકોણ અનુસાર માછલી સ્વભાવે ગરમ હોય, જ્યારે દહીં ઠંડુ હોય। પરિણામે આ વિરોધાભાસી ખોરાક શરીરના ઉર્જા સ્ત્રોતને દૂષિત કરી શકે। તેનાથી થતી સમસ્યામાં ચામડીના રોગ, એલર્જી અને પાચનતંત્રમાં ખામી જેવી સમસ્યા થઈ શકે છે। નંબર 3, દહીં અને દૂધ। દહીં અને દૂધ બંને ડેરી ઉત્પાદનો છે, પરંતુ બંનેનો સ્વભાવ અલગ છે। દૂધ એક સંપૂર્ણ ખોરાક છે જેને આયુર્વેદમાં સદગુણી માનવામાં આવે છે, જ્યારે દહીં ખાટું, ભારે અને પચવામાં મુશ્કેલ હોય। તેનું મિશ્રણ કરવાથી ઝેરી તત્વો ઉત્પન્ન કરે છે જે શરીરમાં થાક, કબજિયાત અને એલર્જીનું કારણ બની શકે। તેથી આ બંને વસ્તુનું સેવન અલગ અલગ સમયે કરવું જોઈએ। મિત્રો, જો હજુ સુધી તમે વિડીયોને લાઇક નથી કર્યો તો વિડીયોને લાઇક અને શેર જરૂર કરી દેજો। જો તમે ચેનલ પર નવા છો તો ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો। નંબર 4, દહીં અને કેરી। સ્વાદિષ્ટ પણ ખતરનાક। મિત્રો, ઉનાળામાં લોકો કેરી સાથે દહીંનું સેવન કરીને કેરીની લચ્છી અથવા કેરીના રાયતા રૂપમાં કરે છે, પરંતુ આ સ્વાદિષ્ટ જોડી પેટમાં ઝેર બની શકે છે। કેરી એક ગરમ અને મીઠું ફળ છે, જ્યારે દહીં ખાટું અને ઠંડુ હોય છે। તેનાથી થતી સમસ્યા શરીરમાં ગરમી અને ઠંડીનું અસંતુલન થાય છે, જે કબજિયાત, પાચન સમસ્યાઓ અને ત્વચાની પ્રતિક્રિયા તરફ દોરી શકે છે। આમ ન થાય તેની માટે કેરી સાથે દૂધનું સેવન કરો, દહીં નહીં। નંબર 5, દહીં સાથે અડદની દાળ। ભારે, પચવામાં મુશ્કેલ। મિત્રો, દહીંવડા ભારતની એક લોકપ્રિય વાનગી છે, પરંતુ શું એ સ્વસ્થ છે? જવાબ છે ના। દહીં અને અડદની દાળ બંને ભારે, કફવર્ધક અને પચવામાં મુશ્કેલ હોય છે। પરિણામે અપચો, ગેસ, એસિડિટી અને મોટાપો થઈ શકે છે। જો તમે સાથે ખાતા હોય તો ખાસ સલાહ લ્યો અને તેને બપોરના સમયે ખૂબ જ ઓછી માત્રામાં ખાઓ। નંબર 6, દહીં અને ખીચડી અથવા ભાત। ઠંડા તત્વોનું વધુ પ્રમાણ। મિત્રો, ઘણા લોકો દહીં ભાત કે દહીં ખીચડીને સ્વસ્થ માને છે, પરંતુ આયુર્વેદ અનુસાર આ મિશ્રણ પાચન માટે ઘાતક સાબિત થઈ શકે છે। બંને ઠંડા સ્વભાવના પાચક અગ્નિને શાંત કરે છે, અર્થાત ભૂખને શાંત કરે છે, જેના પરિણામે શરીરમાં ભૂખ ઓછી લાગવી, શરીરમાં ભારેપણું લાગવું, આળસ અને કબજિયાત થવી વગેરે। ક્યારેક ખાવું વધારે સારું। ઉનાળામાં અને દિવસ દરમિયાન થોડી માત્રામાં ખાવું ઠીક છે,
પણ નિયમિત રીતે તમારે ન ખાવું જોઈએ. નંબર 7, દહીં અને મીઠું શરીરમાં વાત દોષ પેદા કરે છે. મિત્રો, લોકો ઘણીવાર દહીંનો સ્વાદ વધારવા માટે તેમાં મીઠું નાખે છે, પણ આ મિશ્રણ તમારા શરીરમાં વાત દોષને વધારે છે અને દહીં અને મીઠાથી ગેસ, પેટ ફૂલવું, સાંધાના દુખાવો વગેરે થાય છે. યોગ્ય ઉપાય એ છે કે દહીંમાં કાળું મીઠું અથવા શેકેલું જીરું નાખવું જોઈએ, સફેદ મીઠું નહીં. આરોગ્ય નિષ્ણાતોને એના મતે રાત્રે દહીં અને મીઠું ભેળવીને ખાવું જોઈએ નહીં. નંબર 8, દહીં અને ગરમ ખોરાક શરીરના તાપમાનનું અસંતુલન મિત્રો, ઘણીવાર ગરમ રોટલી, પરાઠા, ખીચડી અથવા પુલાવ સાથે ઠંડુ દહીં ખાવાથી તે શરીરના તાપમાનને અસંતુલિત કરે છે. તેના પરિણામે શરદી, ઉધરસ, પાચનતંત્ર ધીમું પડવું જેવી સમસ્યાઓ થઈ શકે છે. તેનાથી બચવા માટે જમતા પહેલાં દહીંને ઓરડાના તાપમાને 15 થી 20 મિનિટ માટે રાખો. ખાસ આયુર્વેદિક ચેતવણી વિરુદ્ધ આહાર એટલે કે એકબીજાના ગુણધર્મોથી વિરુદ્ધ ખોરાક એકસાથે લેવો શરીરમાં અમૃતને બદલે ઝેર જેવું કામ કરે છે. દહીં સાથે ઘણા ખાદ્ય સંયોજન છે જે શરીરના 3 દોષોને બગાડે છે, એટલે કે વાત, પિત્ત, કફને બગાડે છે. તો ચાલો મિત્રો, હવે જાણીએ કે દહીં સાથે શું ખાવાનું સલામત છે. દહીં સાથે શેકેલું જીરું, કાળું મીઠું, કડી પત્તા, થોડું મધ ગરમ પાણીમાં ભેળવીને ફળોમાં ફક્ત દાડમ અથવા કાકડીને પણ મર્યાદિત માત્રામાં દહીં ખાવાની અન્ય ભૂલો જે તમારે ન કરવી જોઈએ. નંબર 1, રાત્રે દહીં ખાવાથી પાચન ધીમું થાય છે અને કફ વધે છે. નંબર 2, ઠંડુ દહીં સીધું ફ્રીજમાંથી કાઢીને ખાવાથી શરદી અને ઉધરસ થાય છે. નંબર 3, સ્ટીલ અથવા એલ્યુમિનિયમના વાસણમાં દહીં રાખવાથી દહીં એસિડિક બને છે. નંબર 4, દરરોજ દહીં ખાવાથી શરીરની ઋતુ અને પ્રકૃતિ અનુસાર અંતરાલ રાખો. અંતમાં મિત્રો, દહીં એક અદ્ભુત કુદરતી ખોરાક છે, પરંતુ તેનું સેવન વિચારપૂર્વક અને યોગ્ય સંયોજન સાથે જ કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. ઉપરોક્ત 8 પદાર્થો સાથે દહીં ખાવાથી શરીરમાં ઝેરી તત્વો ઉત્પન્ન થઈ શકે છે, પાચનતંત્ર પ્રભાવિત થાય છે અને લાંબા ગાળે ઘણા ગંભીર રોગો થઈ શકે. તેથી હવેથી જ્યારે પણ તમે દહીં ખાઓ ત્યારે ચોક્કસપણે ધ્યાન રાખો કે તમે તેની સાથે શું ખાઈ રહ્યા છો, નહીં તો સ્વાદની શોધમાં તમારા સ્વાસ્થ્યનું બલિદાન તમે આપી દેશો. તો મિત્રો, જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરી દેજો. સાથે જ અમારી ચેનલમાં સબસ્ક્રાઇબ અવશ્ય જ કરતો. સાથે કમેન્ટ બોક્સમાં માતા લક્ષ્મીની કૃપા તમારા અને તમારા પરિવાર ઉપર બની રહે. વિડીયો અંત સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ જ આભાર.